સાસુ વાળી સુકન્યા. સુગંધ ફલોણીના સપના જોઈને મગજ આખું હેંગ થઈ ગયું છે. મોહમ્મદ ઘરે આવી જાય કેમ કે મને આવી હતી પૌવાની સુગંધ. ઈ તમે ગમે એટલી ઓગળ્યું ભમાવો પણ મારી નજર તો ફટાફટ બેહવા દે ને કે આ ભૂકવાડ કળાયામાં પૌવાનો કણે નહીં વધવા દે. તમે લોકો તમારી ફરજ ભૂલી જાઓ તો થોડું પુણ્ય કરો ને કે નરકમાં જગ્યા નહીં મળે. કોઈ વધો નહીં, નરક ના દરવાજે બે રે, ખાલી ખાવાનું પોકાડજો ને હી 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 હી. હુકાયેલી ખારે ખાવામાં પાછું ભાડે એમ નથી. સાપનિયા કાળમાંથી આયેલી ભૂખડી બારે છે કે વધવા જીતું નથી. હાડિયાન માળામાં કોદાડો હાકર ભાળી દે બુન. અડધો કલાક થી દેવતા હળગાવું છું પણ હળગતો નથી. કાશ મારી ફલોણી હાજર હોત. ઓહો માસી તમે ક્યારે આયો? મો તો બોલ્યો ધોળા દાડે ફલોણી ના સપનમ ખોવાય. જંપળ હંગત પેડા. માસી તમારે કાયમ જઈને પાછો આવવાનું ને આવું લેતું આવવાનું. ઓહ સાવધાન સરપંચ સાહેબ. બધું નાખી જાવ તો છોકરા હાથું રાખજે, હું તને કાપી નાલું હમણાં. લેખા આવે આખો નાખો ના ઉતારતો. નાઈ ધોઈને તૈયાર થઈ જાય કેમ કે સરપંચ સાહેબ અંગત